હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં છો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. ભાઈ આજે થઈ ગઈ 23 તારીખ અને આજે અમારા જોઈતભાઈનો બર્થડે છે. તો જોઈએ આગળ આપણે શું કરીએ છીએ. જોકે અમે તો કન્ટિન્યુ કરીએ આપણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? અમારા બેન આવી ગયા છે જો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કોણ છે? હેલો ગાઈસ, આપણે બનાવી રહ્યા છીએ અત્યારે સેન્ડવિચ. તો જુઓ અહીંયા આપણા બટેટા બફાઈ ગયા છે, વટાણા અને આ અહીંયા મરચાં અને કાંદા અને લસણ ને બધું કટિંગ થઈ ગયું છે. એનો વઘાર કરશું. અહીંયા આંબલી ને ગોળ પલાળી દીધા છે, તો એની ચટણી બનાવશું અને સેન્ડવિચ હમણાં બનાવીએ એટલે તમને બતાવીએ. અને અહીંયા અમારા બેન બેસી ગયા છે. કેમ છે બેન? બસ આનંદમાં હો. તબિયત પાણી સારા છે ને? સરસ. હા જો બેન આવી ગયા છે. બેન હતા હમણાં અમદાવાદ, એટલે હજી આજે જ આવ્યા. હા સીધા જ આવી ગયા છે અમારા ઘરે. હા એટલે સીધા છે? આવી ગયા ભાઈ ઘરે. સીધા આવી ગયા. હા. ગાઈસ જો આપણે સેન્ડવિચ કરવાનું ચાલુ કરી દીધું છે. બ્રેડમાં મસાલો અને આવી રીતે, અને અહીંયા શેકાઈ રહી છે. અહીંયા શેકાઈ રહી છે, હમણાં તમને બતાવું. તો ચાલો બધા સેન્ડવિચ ખાવા. જીતભાઈનો બર્થડે છે તો સેન્ડવિચ બનાવી છે, તો ચાલો. જુઓ અહીંયા આપણી સેન્ડવિચ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેવું લાગ્યું અને તમે લોકો કેવી રીતે સેન્ડવિચ બનાવો છો તે પણ જરૂર જણાવશો અને કોમેન્ટ તો જરૂર કરજો બધા. હા તો ગઈ આજના બ્લોગને જ આપણે વિરામ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું પાછા કાલે નવા બ્લોગમાં.